પવિત્ર રમઝાન માસ માટે સ્પેશિયલ આઇટમો જેવી કે ફાલુદા, કસ્ટર્ડ, શરબત, મસાલા તેમજ ઘર વપરાશની દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર। એકવાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો। પારસ પ્રોવિઝન સ્ટોર, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ। આમોદ મામલતદાર દ્વારા શંકાસ્પદ વધુ વજનના રેતી ભરેલ હાઈવા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી। ઘણા સમય બાદ નેશનલ હાઈવે નંબર 64 પર ફરતી ઓવરલોડ રેતી ભરેલ 16 ચક્કા હાઈવા નંબર GJ06BH7094 રોયલ્ટી કરતા વધુ વજનની શંકા આમોદ મામલતદારને જતા પકડી પાડ્યું હતું, જેનું વજન કરાવતા રોયલ્ટી કરતા વધુ વજન થયેલ હતું। ટ્રકમાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયેલ હતું, જે હાલ લખાય છે એ સમયે હાઈવા મામલતદાર ઓફિસ સામે મૂકવામાં આવેલ છે। મામલતદારને જે અનુસંધાને પૂછપરછ કરતા જણાવેલ કે પકડી લાવેલ ટ્રક સામે કાયદેસરની કાર્યવાહી કરી જિલ્લા ખનીજ વિભાગને જાણ કરેલ છે। જો આમ ઓવરલોડ રેતીની તેમજ મીઠામાં ફરતી ગાડીઓ અને હઝાર્ડ વેસ્ટમાં ફરતી ટ્રકો અને એ પણ લીકેજ થતી તંત્ર દ્વારા પકડી ડિટેન કરવામાં આવે। કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલ રોડ પણ સારો રહે અને અકસ્માત પણ થતા અટકે એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે ઓવરલોડ ફરતી ગાડીઓના માલિકોમાં ફાફડાટ ફેલાયેલો હતો। યાકુબ પટેલ, ભરૂચ। ઉપરથી અમે પસાર થતા હતા તે સમયે એક રેતી ભરેલી આઈવા ગાડી, જેનો નંબર છે 7094, એ ગાડીને ઊભી રાખી પૂછપરછ કરતાં એની રોયલ્ટી ચેક કરી। રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે। આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ પર? એ તો ફેરના દરમિયાન ખબર પડે તો જ પડે। લોકમુખે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે, બીજી ગાડીઓને જવા દેવામાં આવે છે, તો હકીકત શું છે સાહેબ? એવું કશું નથી। બરાબર।